એક પિતાને ક્યાં સુધી અને કઈ ઉંમર સુધી કમાવું એ નક્કી એનો દીકરો કરે છે કે એનું સંતાન કરે છે. જો 70મા વર્ષે પણ આપણા પિતાને પેન્શનની લાઇનમાં ઊભું રહેવું પડે, બેંકના ધક્કા ખાવા પડતા હોય, 25મી તારીખ આવે એટલે સગાવાલા પાસે ઉધાર લેવી પડતી હોય, આપણી EMI ભરવા માટે પોતાની FD એમને જો તોડવી પડતી હોય, તો ક્યાંક આપણે એક સંતાન તરીકે આપણે એ કહેવામાં નિષ્ફળ ગયા અથવા તો આપણે કહી નથી શક્યા કે પપ્પા હવે બસ કરો, બહુ થયું, તમે ચિંતા મૂકો, હું છું ને, હું સંભાળી લઈશ. અને આ સાંભળવા માટે ક્યારેક કોઈક પિતાએ આખું આયખું નીકળી જતું હોય છે. તમારા લગ્ન પર ગજા બારના ખર્ચાઓ કરે, લોન લે, પોતાની સેવિંગ્સ તોડે, એ પ્રમાણે કેટલું બધું, કારણ કે આપણને એક ડ્રીમ હોય કે મારા લગ્ન અહીંયા જ થવા જોઈએ, આ પ્રમાણેનું ડેકોરેશન હોવું જોઈએ, આ પ્રમાણેનું ફૂડ હોવું જોઈએ, મારી એન્ટ્રી આ પ્રમાણેની હોવી જોઈએ. આ બધા પાછળ પિતા માત્ર ને માત્ર આપના સપનાઓ જોવે છે. ક્યારેય પોતાની જાતને પૂછતા નથી કે મારી ક્ષમતા છે કે નહીં. તે માત્ર એટલું જોવે છે કે આ સમય મારા સંતાન માટેનો છે ને એની ઈચ્છા છે એ મારે પૂરી કરવી છે. લગ્નના ફોટાઓ, હનીમૂનના ફોટાઓ આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂક્યા રાખીએ છીએ અને પિતાએ EMIના હપ્તાઓ ભર્યા રાખે છે. ક્યારેક આપણી માટે ઇન્સ્ટાગ્રામની પોસ્ટ વધુ મહત્ત્વની હોય છે, પપ્પાનું રિટાયરમેન્ટ નહીં. ઘણી વખત જમવાના ટેબલ ઉપર આપણે એવું કહેતા હોય છે કે મને તો આ સપનું છે ને આપણી પાસે તો આટલા પૈસા છે ને આપણે આ કરી લેવું જોઈએ ને આપણે આ કાર ખરીદી લેવી જોઈએ ને આપણે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી લેવું જોઈએ. આવા સરસ મજાના સપનાઓ જોઈ અને આપણે નિરાતે સૂઈ જતા હોઈએ છીએ અને એ રાત્રે પિતા છે એ કેલ્ક્યુલેટર લઈને બેસતા હોય છે કે મારી પાસે મારા સંતાનોની ઈચ્છા પ્રમાણેનું છે કે નહીં. ક્યારેક એક ઉંમરે આપણને એવું લાગવા માંડે કે આપણા પિતા બહુ સ્લો છે, આપણા પિતાને બહુ ખબર નથી પડતી, આપણા પિતા નિષ્ફળ ગયા છે એવી પણ આપણને અનુભૂતિ થતી હોય છે. પણ આપણી જાતને આપણે ક્યારેય પૂછતા નથી હોતા કે આપણે આટલું કરી શકવા માટે સક્ષમ છીએ ખરા. જ્યારે એ હિસાબ કરે છે, ખર્ચ ગણે છે, ત્યારે એનો અર્થ એવો નથી કે એમને ઈચ્છાઓ નથી, એમને જરૂરિયાતો નથી, પણ માતા પિતાઓને સપનાઓ નથી હોતા, સંતાનો હોય છે. એટલા માટે એ માત્ર આપણા સપના ઉપર જ ધ્યાન આપે છે. અને એક પિતા આજીવન એ ધ્યાન રાખે છે કે એ ભલે કેલ્ક્યુલેટરમાં જિંદગી વિતાવે, એ ભલે બેંકોની લાઈનમાં જિંદગી વિતાવે, પણ પોતાના સંતાનને ક્યારેય કેલ્ક્યુલેટર કરીને, ગણતરી કરીને જીવવું ન પડે. એની વ્યવસ્થામાં એ બધી જ ગણતરીઓને નેવે મૂકી અને આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે લાગી જતા હોય છે. આપણે એક ડ્રીમ હોય કે મારા 25મા જન્મદિવસે, 30મા જન્મદિવસે આ પાર્ટી, આ ટ્રીપ, ગિફ્ટ ટુ માય સેલ્ફ, આવા બધા જ આપણને સપનાઓ જોવાની છૂટ એટલા માટે હોય છે કારણ કે આપણો બાપ આપણા ખભા પાછળ આપણને ટેકો દેવા માટે હોય છે કે જે આપણને ક્યારેય પડવા દેતા નથી. આપણી ઈચ્છાઓને હંમેશા ટેકો આપ્યા રાખે છે. અને પપ્પાનો 60મો કે 65મો કે 70મો જન્મદિવસ કેવો હોય? સવારે જાગે, મંદિર જાય અને એ જ જૂના કપડામાં અને એ જ જૂના સ્લીપરમાં એ પાછા આવે. પપ્પાએ જીવન પાસેથી શીખ્યું છે કે પોતાના સુખને નાનું ઓછું કરીને પોતાના લોકોના સુખ માટે જીવવાનું, એની કદર કરવાની. પપ્પા ક્યારેય નહીં કે મારે પણ વિદેશ જવું છે, મને પણ આ ઈચ્છા છે, મારે પણ આ ઘડિયાળ લેવી છે, મને નવો ફોન જોઈએ છે. આવું એ ક્યારેય નહીં બોલે. પોતાની ઈચ્છાઓ, કદાચ એવું બને કે આપણે જો એમને નવું સ્કૂટર કે નવી વસ્તુ લઈને આપે તો એના મોઢામાંથી પહેલી વખત એવું નીકળશે કે આવી શું જરૂર છે. ત્યારે આપણને એમ થાય અરે હું આટલું બધું કરું છું ને આના મોઢેથી આવા વાક્ય નીકળે છે. એકચ્યુઅલી ત્યારે એ તમને એ કહેવા માગે છે કે મેં મારી જિંદગી જીવી લીધી, તું તારી જિંદગી જીવ. પણ આટલું એ ખુલીને કહી શકતા નથી. એ કન્ફ્યુઝ નથી, એ બહુ ક્લિયર છે કે મારા કરતાં વધુ મારા સંતાનોના સપનાઓ અને એની ઈચ્છાઓ વધુ મહત્ત્વની છે, કારણ કે એ જીવે છે જ સંતાનો માટે. અને એવું બને કે એક દિવસ એવો આવશે કે આપણી પાસે પૈસા હશે, સમય હશે, સફળતા હશે, પણ એ વાક્ય કહેવાનો મોકો નહીં હોય પપ્પાને કે પપ્પા બસ બહુ થયું, હવે તમે નિરાત લ્યો, કારણ કે હું બધું સંભાળી લઈશ, તમે હવે ચિંતા ન કરો. એ કહેવાનો ચાન્સ આપણે ગુમાવી દઈએ ત્યારે જીવનનો એ મોટામાં મોટો અફસોસ ને મોટામાં મોટો વસવસો છે કે આપણે એમના જીવતા એમને ન કહી શક્યા કે હવે તમે ચિંતા ન કરો, હું બેઠો છું. એમણે આપણને વર્ષો સુધી કીધા રાખ્યું, ક્ષણે ક્ષણે કીધા કર્યું, જીવનમાં જ્યારે પડ્યા ત્યારે કીધા કર્યું કે હું બેઠો છું. પણ આપણે પપ્પાને ક્યારેય ન કહી શકીએ પપ્પા હવે તમે બેસો, કારણ કે હું તમારી પાછળ ઊભો છું. ક્યારેક પપ્પા ચિંતા કર્યા કરે અને ચાલ્યા કરે અને આપણે સફળ થયા કરીએ. પણ માતા પિતાના 70 વર્ષ પૂર્ણ થયા હોય અને પૈસા કમાવા માટે હજુ પણ જો એણે કામ કરવું પડતું હોય પૈસા કમાવા માટે, તો ક્યાંક આપણી ભૂલ છે. આજે પણ જો આપણે આપણા માતા પિતાના પર્સનલ ઈચ્છાઓ, આપણી સાથે જોડાયેલા સપનાઓ નહીં, એના પોતાના સપનાઓ જો આપણે પૂર્ણ કરી નથી શક્યા, તો યાદ રાખજો બેંકની લોન કરતાં પણ મોટી ઉધારી આપણા ઉપર છે. બાપની ઉંમર કેટલી થશે
અને કઈ રીતે પસાર થશે એ એના સંતાનો નક્કી કરે છે અને ક્યારેક દીકરો નક્કી કરે છે. કાંઈ જ ન કરો, આટલું કરો. એનું ફોનનું બિલ એક કહે પહેલાં ભરી દો. એને ગમતી જગ્યાએ જઈને જવું છે, ક્યારેક એણે બહુ ભાગ્યે એ કહેશે અથવા તમને ખબર હશે કે તમારા પપ્પાની ફેવરેટ જગ્યા કઈ હતી, પપ્પાનું ડ્રીમ કયું હતું, એ પૂરા કરવાનો પ્રયાસ કરો. એમને પણ વિદેશમાં કોઈક જગ્યા જોવી છે, ત્યાં એમને મોકલો અથવા લઈ જાઓ. જરૂરી નથી કે માતા પિતાને તમે હરિદ્વાર જ મોકલી શકો, ક્યારેક એમને હોંગકોંગ પણ મોકલી શકાય છે. જરૂરી નથી કે એમને ઉંમર થઈ ગઈ છે એટલે એમને રામાયણ મહાભારત જ જોવી જોઈએ. એ પણ એના રૂમમાં વેબ સિરીઝ જોઈ શકે એવી સુવિધાઓ કરવું આપણી ફરજ નહીં, પણ એક લાગણી હોય છે કે હવે તમે પણ અમારા યુગનું જીવો. એ વસ્તુ પણ ખરીદીને લાવો કે જે વસ્તુ ખરીદવા એમનો જીવ નથી ચાલતો. એ ઘણી બધી વખત એ વસ્તુ પાસે જાય છે, જોવે છે અને એની કિંમત વાંચીને એને એમ થાય છે કે આટલો બધો ખર્ચો થોડો કરાય, કારણ કે એમણે પૈસાની આટલી જાહો જલાલીને આટલી સ્વરતા જોઈએ જ નથી. આવો આપણા માતા પિતાની ઉંમર થોડી આપણે નક્કી કરીએ અને સાથે સાથે એમને પણ સમજાવવાનો પ્રયાસ કરીએ. એમની આંખોમાં આપણને જોઈને અફસોસ નહીં, પણ એમની આંખોમાં આપણને જોઈને ગર્વ હોય એવું કંઈક કરીએ. અને હજી કહું છું, કહી દેવું બહુ સરળ છે કે એ નિષ્ફળ છે, પણ એ કહેવા માટે બહુ હિંમત અને બહુ સંવેદનશીલતા જોઈએ કે આજે હું જે સફળ છું એ તમારા કારણે છું. પપ્પાની પણ કદર કરતા રહો, એમની પડખે રહો, કારણ કે હવે એમના પિતા ગુમાવ્યા એને બહુ વર્ષો થયા. હવે એને પણ પિતા થવાની જરૂર છે. હવે એને પણ થોડું બાળપણ ભોગવવાની અને જુવાની ફરીવાર જીવવાની ઈચ્છા છે. આપણે સાથે મળીને એ પિતાને કદર કરીએ અને કાયમ હસતા રહીએ.